બ્રહ્મા અને નારદ ભગવતીના દર્શન કરવા આવ્યા છે. દક્ષ મહારાજે સ્વાગત કર્યું છે. પણ દક્ષ ગમે ત્યાં જાય પોતાની દીકરી અને ખોળામાં, કાંઈની કાંખમાં, કાંઈની માથે. એની દીકરીને એક ક્ષણ માટે પણ કોઈને હવાલે સોંપતા નથી. દીકરીને જોઈ નારદજી બોલ્યા છે, જાયાન સતે પતિ ભૂયાદન અનન્ય સદ્રશ શુભે. હે દક્ષ, હે વીરિણી, આનો પતિ ભગવાન શિવ હશે. રાજી થયા છે બંને જણા. ફરીથી આવ્યા છે. દીકરી થોડીક મોટી થઈ છે. તત્સતી મહેશાનમ પતિ પ્રાપ્તુમ દઢ. નારદજી કીધું કે હે દક્ષ, હે વીરડી, પદાર્થને પામવા માટે તપ જોઈએ. સાતમારાધયામાસ ગૃહે માતુરનુજ્ઞયા. ભગવતી જગદંબાએ નક્કી કર્યું કે તપ કરવું છે. નારદજીને ગુરુ બનાવ્યા છે. ઓમ નમઃ શિવાય મંત્રનો બોધ કર્યો છે. ગુરુ મંત્ર નારદજી પાસેથી લીધો છે અને સુંદર નંદા વ્રતનો આરંભ કર્યો છે. પાર્વતીએ 1 વર્ષનું જે તપ કર્યું એ તપનું નામ છે નંદા વ્રત. અશ્વિન આસો માસની પ્રતિપદાથી એટલે ગુડી પડવોથી આ વ્રત શરૂ થાય. ભાદ્ર માસની અમાવસના દિવસે એટલે 1 વર્ષ પૂરું થાય ત્યાં સુધી આ વ્રત ચાલે. ઇદમ નંદા વ્રતમ કૃષ્ણમ સમાપ્ય સુસમાહિતા દદ્યો શિવમ સતીમ પ્રેમણા નિશ્ચલા ભુદનન્યતિ. નિશ્ચલ મનને કરીને ભગવતી જગદંબાએ ભયંકર એવું તપ કર્યું છે. 8 મહિના 9 મહિના થયા ત્યાં તો બ્રહ્માંડ તપવા લાગ્યું. દેવતાઓ ચિંતિત થયા, આ શું થઈ રહ્યું છે? ઇન્દ્ર ગભરાયો છે, કંઈક મારું ઇન્દ્રાસન નહીં જતું રહીને. ખબર પડી કે ભગવતી જગદંબા શિવ પ્રાપ્તિ માટે તપ કરે છે. બધા જ દેવતાઓ માની સામે આવ્યા છે. માં ભગવતી સતીને ઉમાને નમન કર્યા છે. માં તપ બંધ કરો, મારું વ્રત છે, જ્યાં સુધી મને ભગવાન મહાદેવ નહીં મળે ત્યાં સુધી મારું તપ પરિપૂર્ણ નહીં થાય.